પાલનપુરમાં કાટમાળમાંથી ચાંદીના સિક્કા મળ્યાની ચર્ચાએ હાલ સમગ્ર શહેરમાં ભારે ચર્ચાઓ શરૂ કરી છે। માનસરોવર નજીક ખુલ્લી જગ્યામાં ઠલવાયેલા કાટમાળમાં સિક્કા હોવાની વાતે વાયુ વેગે ફેલાતા લોકો મોટી સંખ્યામાં તે પહોંચેલા જોવા મળ્યા। અમુક લોકો ફાવડાથી તો અમુક લોકો હાથ વડે કાટમાળને ખોદીને સિક્કા શોધવામાં લાગી ગયા। જો કે આ સમગ્ર મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ। ન્યૂઝરૂમ ટીમના સંવાદદાતા પરિસ્થિતિ જાણવા માટે ત્યાં પહોંચ્યા હતા। ત્યાંની પરિસ્થિતિ હાલ શું છે એ પહેલા જોઈએ। માનસરોવર તળાવ પાસે કાટમાળમાં ચાંદીના સિક્કા મળવાની વાત મળતા ત્યાં આસપાસના લોકો જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે આસપાસના લોકો મોટી સંખ્યામાં પોતાના હાથમાં કેટલાક કોદાળી સાધનો લઈ કચરા ઢગલામાં સતત શોધખોળ કરી રહ્યા છે। હરેક વ્યક્તિની એક આશા છે કે ક્યાંક ને ક્યાંક પોતાને પણ આ સિક્કા મળી શકે તે માટે લોકો વહેલી સવારથી જ અહીંયા પોતાના પાવડા કાંદાળી લઈ અને શોધખોળ કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉપસ્થિત છે અને લોકો એ ચાંદીના સિક્કાની ખોજ માટે સવારથી જ લાગી રહ્યા છે। નાના છોકરાઓ પણ સાથે એ કાંદાળી લઈને શોધી રહ્યા છે। ત્યારે આ સમગ્ર ઘટનાને માત્ર આસપાસના વિસ્તાર નહીં પરંતુ શહેરના અન્ય ભાગોના લોકો પણ અહીંયા ખેંચી આવ્યા છે। રસ્તા પર લોકોની અવરજવર વધી ગઈ છે અને ઘટનાને સતત લોકો એવી રીતે જોઈ રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક લોકોને મોટો એક ખજાનો મળી ગયો હોય એવી પણ આ ઘટનાને જોવામાં આવે છે। ત્યારે હાલ આ ઘટનાને લઈને સમગ્ર પાલનપુર શહેરમાં એક આ ચર્ચાનો વિષય બન્યો છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક આ લોકોને સિક્કા મળ્યાની આ જે વાત છે એ સિક્કા અમુકને મળ્યા પણ છે। સિક્કા પર ઉર્દુ ભાષામાં પણ કંઈક લખેલું છે। એક સામાન્ય કચરા ઢગલામાં આ લોકોને જે સિક્કા મળે છે એ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। સમગ્ર વિસ્તારમાં માત્ર ઘટના જ નહીં પરંતુ વાતાવરણ પણ એક સર્જાયું છે। ત્યારે આગામી સમયમાં લોકોને કેટલા સિક્કા મળે છે અને કેવા મળે છે એ તો સમય બતાવશે। આ છે પાલનપુરનું માનસરોવર વિસ્તાર, જ્યાં એક ખુલ્લી જગ્યામાં ઠલવાયેલા કાટમાળે અચાનક લોકોનું ધ્યાન ખેંચી લીધું છે। કારણ હતું કે કાટમાળમાંથી ચાંદીના સિક્કા મળ્યાની ચર્ચા એવી રીતે થોડા જ સમયમાં ફેલાઈ ગઈ કે થોડા જ સમયમાં સ્થળ પર લોકોના ટોળે ઉમટી પડ્યા। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે 30 જુલાઈએ કોઈ જૂના મકાન, દુકાન અથવા ધાર્મિક સ્થળનો કાટમાળ અહીં ઠાલવવામાં આવ્યો હતો। ત્યારબાદ કેટલાક લોકોને કાટમાળમાંથી પૌરાણિક ચાંદીના સિક્કા મળ્યાની વાત સામે આવી અને પછી હાલ આ વિસ્તારમાં સિક્કા શોધવા માટે લોકો કલાકો સુધી ખોદકામ કરી રહ્યા છે। કેટલાક સ્થાનિકોનો એવો દાવો છે કે 10 થી 12 લોકોને ચાંદીના સિક્કા મળ્યા છે, જ્યારે કેટલાક લોકો સોનાના સિક્કા અને સોનાના બિસ્કિટ મળ્યાની પણ ચર્ચા કરી રહ્યા છે। જો કે આવા કોઈ પણ દાવાની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી નથી થઈ। સ્થાનિક લોકોનો એવો દાવો છે કે અમને ખબર પડી કે અહીં કાટમાળમાંથી ચાંદીના સિક્કા મળી રહ્યા છે એટલે અમે પણ જોવા માટે આવ્યા। તેમજ કેટલાક લોકોને સિક્કા મળ્યા હોવાનું લોકો કહી રહ્યા છે। સ્થળ પર સવારથી જ લોકોની ભારે ભીડ જોવા મળી હતી। કોઈ હાથથી કાટમાળ ખોદતું જોવા મળ્યું તો કોઈ સાધનો લઈને સિક્કાની શોધમાં જોવા મળ્યું। ચાંદીના સિક્કા મળ્યાની આ ઘટનાએ હાલ સમગ્ર પાલનપુરમાં ભારે ચર્ચાઓ જગાવી છે। આ કોઈ મંદિર કે જૂના મકાનનું કાટમાળ હોઈ શકે છે। લોકોના જણાવ્યા મુજબ આ કોઈ ચમત્કાર નથી, કોઈ મંદિરના કાટમાળમાંથી જૂના ચાંદીના સિક્કા મળી આવ્યા છે। એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે અત્યાર સુધીમાં લગભગ 10 થી 12 લોકોને ચાંદીના સિક્કા મળી ચૂક્યા છે અને જ્યારથી કેટલાક લોકો પાસે સિક્કા જોવા મળ્યા ત્યારથી લોકો સતત અહીં સિક્કા ગોતવા માટે આવી રહ્યા છે અને સિક્કા શોધવા માટે મથી રહ્યા છે। પણ હાલ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ સિક્કા ખરેખર ક્યાંથી આવ્યા? શું કોઈ આ મંદિર કે દેરાસરના કાટમાળનો ભાગ છે કે પછી તેની પાછળ કોઈ બીજું રહસ્ય છુપાયેલું છે? આ તમામ પ્રશ્નોના જવાબ હવે તપાસ બાદ જ સામે આવશે। પરંતુ પાલનપુરમાં કાટમાળમાંથી સિક્કા મળ્યાની ચર્ચાએ લોકોમાં ભારે હાલ કુતૂહલ જગાવ્યું છે। જો કે સિક્કાઓની સંખ્યા, તેમની અસલિયત અને કિંમત અંગે હજુ પણ કોઈ જ સત્તાવાર માહિતી સામે નથી આવી। તેથી અફવાઓથી દૂર રહી અને સત્તાવાર માહિતીની રાહ જોવી ખૂબ જ જરૂરી છે।
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.